નેત્રંગ તાલુકાના ફુલવાડીની ગોચર અને ખરાબાની જમીન જીબીને ફાળવવા સામે ગ્રામજનોએ વિરોધ કરી નેત્રંગ મામલતદારને રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં પાઠવી ગ્રામસભાનો આ ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણી ગ્રામસભાના ઠરાવમાં લીધેલ છે। ફુલવાડી ગામના લોકોની જાણ બહાર લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફુલહાડી ગામના લોકોની સહી અંગૂઠા કરાવીને તારીખ 5/6/2023ના ગ્રામસભાના ઠરાવ કરાવવામાં આવેલ છે, જેમાં ફુલવાડી ગામની સીમા આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખીને ખોટી સહી સિક્કા અંગૂઠા કરાવી ગ્રામજનોની પરવાનગી બહાર જઈને થવાના સરપંચ દ્વારા જીબીને ગોચર ખરાબાની જમીન ફાળવણી કરી આપવાનો ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવેલ છે, જેનો સખત વિરોધ કરીએ છીએ। ફુલવાડી ગામના ગ્રામજનો ગોચર ખરાબાની જમીનમાં વર્ષોથી પશુઓ ચરાવતા આવેલ છે અને આ ગોચર જમીન સિવાય બીજી કોઈ ખરાબાની જમીન ફાળવણીના ગ્રામસભાના ઠરાવને રદ કરવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, તેમજ તે રદ કરવામાં નહીં આવે તો ફુલવાડીના તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી। ગામમાં જે ખરાબાની જમીનમાં જે અમને જીબીને જે જમીન ફાળવેલી છે તે ગામને જાણ કર્યા વિના કરેલી છે, જે અમને વિરોધ છે ગામવાળાને। તો પછી એ જે કંપની જીબી કંપનીને કોઈ બીજા ગામમાં આપે એવી અમારી નમ્ર વિનંતી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે, જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારી રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે। રાજ્ય સરકારે ફુલવાડી ગામમાં સબસ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી દીધી છે, ત્યાંની જમીનની પણ ફાળવણી કરી દીધી છે। આજે આપણે આવેદનપત્ર આપી એનો વિરોધ તો નોંધાવ્યો છે, પણ આવનાર સમયમાં જો ત્યાં કામગીરી શરૂ થાય તો આપ શું આંદોલન નહીં? હા, એટલે કોઈ ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે, પણ આ ગ્રામસભા ક્યારે એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે। ખરેખર સર્વાનુમતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતિ આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો, છતાં એ ખોટી સહીઓ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે। આવું નહીં થવું જોઈએ, એના માટે જ આજે આ વિરોધ ઊભો થયો છે, વિવાદ ઊભો થયો છે। જો સર્વાનુમતે નક્કી થતું તો કોઈ રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામમાં સર્વાનુમતે નક્કી થવાનું હતું, એટલે ક્યાંક ને ક્યાંક ફુલવાડી ગામની માત્ર ને માત્ર 12 એકડ જ જમીન છે, જેમાં ચરિયાણના ભાગરૂપે ઉપયોગમાં થાય છે, એ પૂરી થઈ જશે, પછી બીજું કોઈ વધતું નથી। એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં એ બાંધકામ માટે કોઈ પણ આવશે તો વિવાદ થશે અને ઘર્ષણ થશે। એના કરતાં તો એ સબસ્ટેશન આજુબાજુના કોઈ પણ ગામમાં બદલીને સ્થળ સ્થિતિ બદલવામાં આવે એવી અમારી માગણી છે। સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે, પણ જે ગામમાં 12 એકડ જગ્યા હોય આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ, જ્યાં 50 કરતાં વધુ એકડની જગ્યા હોય રેવન્યુની, ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને આ ફુલવાડી ગામના લોકો આવેલા છે। અમે લોકો પણ ગામની સાથે છે કે ભાઈ ગામના લોકોની અંદર આટલી 12 એકડ જગ્યાનો ન્યાય મળવો જોઈએ અને આની તૈયારી જ્યારે જગ્યા જોઈતી હતી તો મામલતદારશ્રી હોય કે જે તે કંઈ કચેરીના અધિકારીઓ એમણે આજુબાજુના 5-7 ગામની મિટિંગ કરીને એની ગ્રામસભા બોલાવી અને પછી એ લોકોએ આ ઠરાવ કરાવવો જોઈતો હતો। તાત્કાલિક ધોરણે આ ગામની અંદર આ ઠરાવ રદ કરી કલેક્ટરશ્રીને મામલતદારશ્રી દ્વારા મોકલી અને બીજા કોઈ ગામમાં સ્ટેશન આપવામાં આવે એ માંગને લઈને આવેલા છે અને જો એવું નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ત્યાં ઘર્ષણ થશે, સંઘર્ષ થશે, એની તમામ જવાબદારી સરકારીની અને પ્રશાસનની અને પોલીસની રહેશે।